તો આજે હું દાળ ફ્રાય બનાવવા જઈ રહી છું, તો એની રેસીપી હું તમારી જોડે શેર કરું છું. તો મેં દાળ બાફવા મૂકી દી, તો આપણી આ તુવરની દાળ બફાઈ ગઈ છે. હવે આપણે કેટલા માણસો માટે બનાવવાનું છે એ પ્રમાણે પાણીને એડજસ્ટ કરી દેવાનું છે. પેનમાં મેં ઘી લઈ લીધું છે અને આ આપણું ઘરનું ઘી બનાવ્યું છે. એ ગરમ થઈ ગયું છે અને આપણે શરૂઆતમાં લસણનો વઘાર કરીશું. પત્તા અને એક લવિંગ છે, એ આ લીલા મરચાં, સૂકા મરચાં એડ કરી. હવે આપણે ડુંગળી એડ કરીશું. રીતે ચડી ગઈ છે કરી અને ઉકળવા દેવાની છે. લાલ મરચું આ વધારે દઈ શકો છો, પછી થોડી હળદર, કારણ આ ધાણા જીરું પાવડર છે, ગરમ મસાલો, થોડું મીઠું. હવે એને બરાબર દાળ ઓલમોસ્ટ ઉકળી જવા. ઘી ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં થોડી રાઈ ઉમેરીશું અને થોડું જીરું ઉમેરીશું. એટલે આપણે એમાં ફરીથી લસણ ઉમેરવાનું છે અને એમાં થોડા દાળ ઉમેરવાનું છે. આપણે આ દાળને ઉકળવા દઈશું થોડી વાર. જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.